ડાયરાને જય માતાજી, રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને મિત્રો? અત્યારે મિત્રો આપણે ને મજામાં છે નહીં, જોકે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે મિત્રો. ને આજ તો સવારમાં મિત્રો ફરી પાછા ને દુઃખદ સમાચાર આવ્યા છે. હું ને ગલતો હે ને અહીંયા ઉંબાળતા હતા ડુંગળી, જો અહીં ઢગેલી પડી મહાન ઉપાડતા હતા અને બહારના કૂતરા ઘરે શેરવું આપણે રોકી પેલી ખાઈ ન રહી ત્યાં રમતો હોય કંઈક રમતો હોય તો એને બહારના કૂતરા આવ્યા ને તે ગળું પકડી લીધું અને અત્યારમાં આપણે રોકી સન મિત્રો બોલાતું નથી, થોડુંક દુઃખ લાગે અત્યારમાં. સવારમાં જો આપણે રોકી હે ને રામચરણ ટાઈમ હોય આપણે કલ્પેશ લઈને આવે છે, થોડુંક દુઃખ થાય છે મિત્રો. ચોર તારમાં કૂતરા મારી નાખ્યું આપણું ગલું. ચાલો મિત્રો ખાડો ગઈ નાખવા ને થોડું કરતું મીઠું નાખી દઈ ને બહારનું કૂતરા આવે ને ખોળે નહીં. દઈએ આપણે રોકીને ચાલો મિત્રો આપણે છે ને રોકીને સમાધિ આપી દીધી આપણે. બસ ચાલતા કુસો માથે નાખી દેલ કૂતરા ખોદે નહીં મિત્રો. આપણે છે ને રોકીને સમાધિ આપી દીધી અને આપણો છે ને રોકીનો સાથ સમય મિત્રો આપણે થોડાક દિવસનો જ હતો. એને છોડીને આપણે મૂકીને વયો ગયો છે. થોડાક દિવસ જ થયા મિત્રો, એને લાગણી ઘણી બધી હતી એની સાથે. શું કેવું મિત્રો? કબૂતર કેટલા બધા નાવા નાઈ વહી ગયા. તાજુ પાણી આવી ગયું ને કુંડીમાં, કઈ કુંડીમાં નાયા ને કઈ થાળામાં નાયા. કેટલા બધા નાઈ નાખ્યા, અમુક જ બાકી છે. બીક લાગે અમને વહી જાવ એટલે ફરીને પાછા આવી જાય એટલે બીક લાગે આપણે ઉભા થઈ જાય. મિત્રો છે ને આપણે સાંજના વાગી ગયા છે 4:30 થઈ ગયા છે અને થોડુંક આંચળ વાંચવી બાકી છે ને 2 ભાડા જેવું નાખી બધાને બાકી બીજા બધાને ને ઉકલ નાખી દીધું ને તો હિંજો વાટે એવો થઈ ગયો મસ્ત મજાનો મોટો. શિવભાઈ આવી ગયા. હે શિવભાઈ તમે શું લાવ્યા? જો આમાં 3 નીકળ્યા ને તેમ કહેતા ને 2 જ નીકળે. અમુકમાં 2 જ નીકળે છે, એમાં 2 જ છે. આમાં 3 છે જો આવી છે ને. હે શિવ તો શું લાવ્યો? ફૂલ લાવ્યો કાકાને કહેતો. શું લાવ્યો? ફૂલ વાલ છે વાલ. ચાલો મિત્રો હવે હે ને પાછું ચાલુ કરી દે ડુંગળી ઉપાડવાનું. 3 કેર આવ્યા છે. 2 વાર ક્યાં ઉંબળી? 1 વાર ઉંબળી ના તાર ફરી ઉંબળે છે. બીજી વાર હજુ તો આમાં પગ લીલી રાખી. ઈ ઓલું શું કહેવાય ભરથું બનાવવા રાખી તો થાય લ્યો કાંદી. હા ચાલો મિત્રો ઉંબળવા મળી જાય. હવે નૈવ્યા મળી જાય ઉંબળવા. નૈવ્યા શું આપણે સોનું નૈવ્યા નવી નિશાળે લેવા જવાનું. હે પૂછો
હે કેવો તારે ઉંબાળ વિશે તૂટી ગયા પાંદડે હે શિવ એ શિવ હારી હારી ઉંબાળવાની હોય અહીંયા તૂટી ગયા છે હારી હારી આ છે ને મિત્રો સાચું કહું ને મિત્રો આજ વિડીયો બનાવવાનો મૂડ નથી આજ તો અમાર શિવનું રમકડું વહી ગયું ભગવાનના ઘરે શિવનું રમકડું વહી ગયું ભગવાન બાઈનો કૂતરો આવ્યો બચક્યું વળી લીધું ગળા મારી નાખ્યું એટલે જ ત્યાં હું તો ખોટું ખોટું કહું હું જ કહું હાસુ મેં નાખ્યું હા લ્યો તમે ગાડી પાછી કૂતરા વગરની થઈ કૂતરા વગરની થઈ ગઈ મિત્રો પાછી સૂની વાડી થઈ ગઈ અમે ત્યાં ડુંગળી ઉંબાળતા એ ઘરે હતું હા 11:30 વાગે તન મિત્રો વિડીયો બનાવવાનો મૂડ નથી થતું કાંઈ વિડીયો બપોરે ઇમોશનલ થઈ ગયા હતા ને પછી વિડીયો કાંઈ બનાવ્યો નતો પછી શિવભાઈ તો શેવ રોકી હારે જ રમતા કા રોકી એટલે શિવ ચાલો મિત્રો અને મંડી જાય ડુંગળી ઉંબાળવા મેન ઉંબાળવા ડુંગળી ઉંબાળવા મેન ગરમા ગરમ ચા આવી ગઈ બાજુ ચા બનાવી એને બહુ ઉતાવળ થાય કાને હાલો મિત્રો ચા પી લઈએ ચા કેવી લાગી બસ ક્યાતો નથી ચા પી લે હાલો મિત્રો ઉધરા થઈ ગયા કેપ ચડાવી હમણાં કાજીવા શિવ એ મને શેડા સોટા દીધા બંધ થઈ ગયો કાજીવા ઉની લઈ ગઈ શિવ તને શેડા મટી ગયા એને ગોસા થઈ ગયા છે એને હવારમાં વધારે બહુ તાવલ થાય ને હે ને જોઈજો હમણાં ઝટકો બસ આવ નથી પેવે કેપ ફ્રાય તો ભૂલી ગયો શું કરતા આ પૂછું પૂરું કરતી પૂછું કા પૂછું કેપ ચડાવતી હતી તું કેતો છે કેપ ફ્રાય ખડનું બીજ છે ઉમળે ને હાકી હાકી કેપ પીડો રહી રહી બારી આવે છે ખડનું બી પાકી ગયું મિત્રો નકરું ડાયરેક્ટ રાપ હાકી હોય કેમ ડાયરેક્ટ રાપ જ હાકી નાખવાની પી આવું નહીં લેવાનું ઓહો આલા ઓ બાપુ આવે એટલે બહાર ના કૂતરા આવ્યા હતા બધી એટલે દરવાજા આવ્યા હતા દરવાજા આવી બોલે ધોળે કૂતરી ના રે નથી આવતા હા ઈ કૂતરી મોજ નીકળી જાય કૂતરી નીકળે ને એટલે ઓલું ભાગે ને તા નીકળી જાય બારું તા ઓલું આ નસક ઉકાડામાં અંધેરી છે તો જ નો બારું નીકળી શકે ને પેલી કૂતરી આવે ને તા ભાગવા માંડે બહુ ગળું પકડી લીધું એટલે પછી કાંઈ થાય ઓલો નહીં ઓલો વાયેથી ના આવે એ વારી થી કે ત્યાં બહાર હાલતા હમણાં નાખીને ઉકળા પાસે હાલે એ ના જાજુ સપોસતું ઉકળે ગળું સીધું ગળું પકડી લીધું ગળું પકડી લે એટલે પછી તો કાંઈ થાય નહીં ધોળા ધોળ જાય ફોટો લીધો તો મેં કયું પછી ગળું પકડી લીધું પછી ઘડીકમાં ગળું પકડી લે પછી પૂરું થઈ જાય રાયડું નાખી થાંભલાતું એમને એમ કે કઈ ખોટી બોટી મારી એટલે રાયડું કેવો કપડા પલ્લે લીલી નહીં સોનું આવી નો ફોટો ઉંબાલ્યો નહીં તો જો હું પાણી ભરતી ને પછી આયુ પાણી આરે ઘુમરો માર્યો ખાટલા એ છાયું તો ઘરમાં મશરીન જાતું ને અમે હેઠું ક્યાં ને બે તો મેં બે જ બખો લે કીધું જે રોટલા ના આ કેટલું પડી ને ઉકળા સાસ ફોસવા તક પછી ઓલી ખોડસી એ જઈને બેહી જો ને
મીંડ્યું હું ખાવા તો જોવા હું ગઈ ને તા મોઢું હલવા મીંડ્યું પછી હું તને હાથ કરવા આવી એટલે તો દોડતું બીધી કોઈ હું ગયો તા તો ને જીવ વયો ગયો તો હે શિવો શિવો આમાં લીલું હતું ને ડેબામાં બટકું ભર્યું છે ડોકા ભલી તો ડોકે ભરી લીધી હાલો બાપુ ચા પી લો પછી મારે થોડી વાર સોનું કાકા પેલા હાલો નવ્યા બેન ને લેવા જવાનું હા ઉપડો હાલો મિત્રો બધે ડુંગળી છે ને ઉમળાઈ ગઈ છે હવે હે ને બાંધી જવા દેવી હવે ઘરે ઘરે લણ ના ઘરે લઈ જઈ ઘરે જઈને લણ નાખશું પાંદડા બારા નો કાઢ ખાડમાં નાખી દેવાનું પાંદડા અમુક મોટા દડા અમુક નાના એવું બધું છે મિક્સમાં તો કેટલી ડુંગળી થાય તોય વધારે ચાલો એક કટારો ભરાઈ જાય એમ કે મિત્રો આપણે લીમડા નીચે ને ડુંગળી સારી થઈ મળી મોટા મોટા દડા શું કરવાનું છે કલર વાળી મસ્ત અંચા હારી રહી ગઈ ને લીમડા એટલે હોય થાય લીમડા હાલો આ ગાંઠી ભાઈ ચડાવી દેવી હા ભાઈ ચડાવી દેવી ઉસ સાજી હોય ને ભાઈ ચડાવી દેવાય આમાં નાખી ના ખાલે ઈડી નાખવાનું ભાઈ ચડાવી દેવી છે મન ચડાવવાનું હા હાલો હાલો હમણાં મને કે મને ચડાવી દેવાલા મને કે મને ચડાવી ગયું કે મને એટલે હું ભાઈ નહીં યાર ભાઈ એમ કહેતા હતા મને ચડાવી દે એમ બહુ વધ્યા જાય છે વજન વાળી મોટી મોટી ગરાડી છે માથે મૂકવાની હાલો બાંધ હાલો એટલે છે ને વધે ન જાય એવું કાંઈ ન હોય લે વજન ઉચકે થોડા મોટા ઓલા નાના થઈ જાય તો બધા એમ કે ને વજન લે એટલે નિશા થઈ જાય એવું કાંઈ ન હોય આનથી કામ બહુ કરાવજો વધ્યા નહીં એમ છે હાલો શું કા ચડાવી દીધી ભાઈ હા મને ચડાઈ દીધી જો મોટી જબરી બાંધીને ચડાઈ દીધી ચાલો મિત્રો અને આપણે જે મોટી જબર બાંધી ચાલે જઈએ તો મિત્રો આપણે ડુંગળી જો બધી ને અહીં નાખી દીધી લીમડા હેઠે ઢગલા કરી દીધા એવા આવતીકાલે હે ને લણવાની થાય છે બાળકો બધા જો અહીં રમે છે શું રમો છો હે ઠીકરી અને કઈશ કેવાય કઈશ તો કેવું બનાવ્યું રમે છે પૂરો તો શું કરે હે બસ પૂરો તો શું રમે હે શાક બનાવે શેનું શાક બનાવે શીખાઈ આવી ગઈ શિવમભાઈ શું કરે અમારે શિવમભાઈ હે શિવલું તોફાની કરે તોફાની હે શિવલું એ શિવલું હે ગાડીમાં જાવું તોફાન કરે તોફાન હે હો શું બાળક ગયો તું હે શિવ પીપ પીપ કાકાને કે હાલો બે જાવ ક્યાં જાવું છે ક્યાં જાવું હાલો બે જાવ કે ક્યાં જાવું નહીં કેવું નહીં કેવું નહીં કેવું નહીં ઉભા થઈ જાય ચેવલું ચાલો મિત્રો છે ને હવે શું બોલતો ટાટા બાય બાય કેતો બોલતો હવે માઇક તો લઈ લીધો બોલતો ખરા કાકા કેતા એ ગંગાને ભૂખ લાગી ચાલો ડાયરો હવે હે ટાઈમ થઈ ગયો ગાય ગવાનો વાલ ને હા ઓલા દેશી વાલ બફાઈને આઈથી બીજા એટલા કેવા પણ મોટા લાલ વાલો વિનીએ સાંભળી મજા આવે નહીં બસ ખાવાની કેવો હું વાલ વાલ તો ઘણા છે બે વેલા છે પણ લીંબુડી પાસે હતા લીંબુડી આખી ઢાંકી દીધી
મસ્ત હે કેવા મોટા મોટા દાણા જો મિત્રો આ લીંબુડી રહી ને જો અહીં આખી ઢકાઈ ગઈ છે હા એક જ વેલો છે વાલાય પણ એવા તમને ઘણી વાર મિત્રો આપણે વિડીયો બતાવ્યા વાલ લટાર પટાર નહીં લૂમિયા ઝૂમી થઈ જાય ઉલ્યા જો પાકી ગયા ઈ લઈ લેવાના ફ્રીને આપણે થોડો તો કેવાક દાણા આમ નોખી થાય તા ફૂટી જાય બે જ છે તેમાં બે ત્રણ જ દાણા છે મોટા જબરા જબરા લ્યો ગરક થઈ ગયા એ લે એ ખાવાય ના શિવભાઈ તો મોઢામાં નાખ્યું સીધું કાચે કાચું હા મીઠું લાગે ક્યાં પણ મસ્ત વાલ સ્વીટર આમ ક્યાં નહીં એવા છે આપણે ઈ જૂના છે ઈ હા શું વાલ ઈ નો ખવાય ઈ ના ખવાય મિત્રો ગાય દોઈ લીધી છે ને હવે હે ને હાથ પગ ધોઈ અને હે ને દીવા ધૂપ કરી અને હે ને પછી ગરી જાય ટાઈટ ના ઓલા ગોદડામાં જો અહીં પવન આવે તમને દેખાય પવન તો નહીં દેખાય પાંદડા હાલે છે કેવો પવન આવે છે દાદા તો ને ચાર નાચ નહીં ગયા મિત્રો બહાર પેક કરી દે એટલે અંદર થાળી આમ ઢોરાને પવન ન આવે અંદર અહીંયા પેક કરી દેવાની આ બે બાયરી રહી એ પેક કરી દેવાની મિત્રો છે ને મસ્ત મજાની છે ને વાળું કરી ને આવી ગયા આપણે ઠેકાણે ને 9 વાગી ગયા છે ના તો મિત્રો આપણે પેક કરી દીધી પેક કર ટાઈટ વાઈસ કરે પેક ન આજ પવન આવતો ને આજ બાંધી દીધો કાગળ આપણે રૂમ જેવું થઈ ગયો પવન ન આવે ને પવન પણ હજુ ચાલુ જ મળે એક ધારો છે તો અત્યારે પવન રાતે પાછું પડી જાય હા નકર તો બહુ ઠંડી આવે ઠંડી આવે એને ડાયરો 9 વાગી ગયા છે અને એને અહીંયા રોકીને આપણે કોથળા ભાળવી ને તો રોકી સાંભળી જાય રોકી નખરા કરતા એટલે મજા આવે ટાઈમ કેમ વહી જાય ખબર જ ન થાય સોનું સોનું લાગે હમણાં આવે કલ્પેશ હોટ લઈને માર રવા દે ને કલ્પેશ રવા દે રવા દે ને કલ્પેશ બેહવા દે ને રાતે હું તો હોય ને મિત્રો એ બહાર ક્યાંક જવું હોય ને એટલે તરત જ આવે મારે ખાટલા ઊંચો થાય કાંજા આવે કા બાજુ આવે મોટા કાન પાસે આવીને વીક કરવા માંડે બહાર જવું હોય ને એટલે બહાર બેટી લઈને જાઉં તો એને ગયા પછી જાય હારવા આવે પછી ઓલી પાસે આવીને પાછું સુઈ જાય કાંઈ ઓલા ખૂણામાં હોય કાંઈ બેઠો હોય કાંઈ ત્યાં બેઠો હોય હમણાં ને 2-3 દી થોડાક દી સાંભળશે શેર રોકી કેટલી ધ્યાન રાખતા ને તોય મળે કેમ ગમે ત્યાંથી પોગી ગયા કુતરા ચાલો મિત્રો આજનો દિવસ તો કંઈક આવો હતો તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ અને કમેન્ટ કરીને જણાવજો જો સારું લાગ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ